મંદિર સુધી જવા 20 પગથિયાની એક હારમાળા ચડવી પડે છે. દરેક પગથિયાની લંબાઈ 10 મીટર છે, પહોળાઈ 40 મીટર છે, 40 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. પગથિયાની હારમાળાની આ સીડી બનાવવા માટે વપરાતા કોન્ક્રીટનું કુલ ઘનફળ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો હરેક દાદર ક્યુબોઇડ શેપની અંદર છે. હું અહીંયા અલગ કરીને બતાવતો. અને ક્યુબોઇડ એટલે કે લંબઘન જેને ગુજરાતીમાં કહેવાય, અને એનું ઘનફળ શોધવાનું સૂત્ર છે LBH, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. રાઈટ. દરેક જે દાદર છે, દરેક જે સીડીનું પગથિયું છે તે લંબઘન સ્વરૂપમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જે દાદર છે એનું ઘનફળ શોધીએ. બરાબર છે. તો પહેલો જે દાદર છે એની અંદર માહિતી જે આપી છે એ પ્રમાણે 10 મીટર છે. હવે ક્યાં તો બધું મીટરમાં હોવું જોઈએ અને ક્યાં તો સેન્ટીમીટરમાં હોવું જોઈએ. 10 મીટરને હું સેન્ટીમીટરમાં ફેરવું તો 1000 સેન્ટીમીટર થશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 10 મીટર બરાબર 1000 સેન્ટીમીટર. એટલે કે આ જે પગથિયાની લંબાઈ છે તે 1000 સેન્ટીમીટર થશે. રાઈટ. પહોળાઈ, તો પહોળાઈની અંદર આપણને કહેવામાં આવ્યું છે 20. રાઈટ. પહોળાઈની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે દરેક પગથિયાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 40 સેન્ટીમીટર. સોરી, પહોળાઈ 40 છે અને ઊંચાઈ 15 છે. તો પહોળાઈ આપણે લખીશું 40 અને ઊંચાઈ આપણે લખીશું 15. પહોળાઈ 20 નથી આપી, પગથિયાની સંખ્યા 20 આપી છે. બંને ઇન્ફોર્મેશન ભેગી થઈ ગઈ. ઓકે. હવે લંબઘનનું સૂત્ર લગાવીશું. તો પહેલા પગથિયાનું આપણે પહેલું જે પગથિયું છે તેનું ઘનફળ શોધીશું. તો LBH 1000 ગુણ્યા 40 ગુણ્યા 15. બરાબર છે. આ બંનેનો ગુણાકાર 40,000 ગુણ્યા 15 એટલે થઈ ગયું 6 લાખ સેન્ટીમીટર ઘન. ઘનફળ હોય એટલે એકમ આ રીતે સેન્ટીમીટર ઘન લખાય છે. અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખી શકાય, પરંતુ ગુજરાતીમાં લખવું હોય તો સેન્ટીમીટર ઘન, અથવા એમ લખી શકાય ઘન સેન્ટીમીટર. ઘન સેન્ટીમીટર. અને યુનિટ લખવા જરૂરી છે, તે ભૂલવું નહીં. હવે આગળ વધીએ, બીજા પગથિયાની વાત કરીએ. તો બીજા પગથિયામાં વિદ્યાર્થી મિત્રો કોન્ક્રીટ તો જોશે જ. આ જે મેં નીચે અલગ અલગથી બતાવ્યું છે, કોન્ક્રીટ તો નીચે બી જોશે. એટલે ઇમેજિન કરીએ તો બીજા પગથિયાની ઊંચાઈ, તો આ પહેલાની 15, બીજાની 15, બીજા પગથિયાની ઊંચાઈ 30, બાકી બધું સેમ રહેશે. આ 20, આ 15, પણ બીજા પગથિયાની ઊંચાઈ જે છે તે થઈ જશે 30 સેન્ટીમીટર. હવે બીજા પગથિયાની આપણે ગણતરી કરીએ તો એમાં 15 વત્તા 15 30 એની ઊંચાઈ થશે અને બાકીની માહિતી સેમ રહેશે. એટલે 1000 ગુણ્યા 40 સેમ, જેને આ થઈ જશે 30. 40,000 ગુણ્યા 30 12 લાખ ઘન સેમી. ત્રીજા પગથિયાની વાત કરીએ તો ત્રીજા પગથિયાની અંદર જે હાઇટ છે તે 45 થઈ જશે, જેની ગણતરી હું નથી બતાવતો, ડાયરેક્ટ કરી રહ્યા છે. તો એની ઘનફળ થઈ જશે 18 લાખ સેન્ટીમીટર ઘન. હવે તમે જુઓ તો શ્રેણી આ પ્રમાણે બનશે: 6 લાખ, 12 લાખ, 18 લાખ. સામાન્ય તફાવત આવશે 6 લાખ. એ બરાબર 6 લાખ, n બરાબર 20, કારણ કે 20 પગથિયા છે અને સામાન્ય તફાવત 6 લાખ. હવે SN નું સૂત્ર, કારણ કે પગથિયામાં કુલ કેટલું કોન્ક્રીટ જોશે તે શોધવાનું છે. તો n ની જગ્યાએ 20, એટલે કે અહીં n નહીં પરંતુ 20, અહીં a ની જગ્યાએ 6 લાખ, n ની જગ્યાએ 20, d ની જગ્યાએ 6 લાખ. એટલે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીં બધે જ s ને n લખાઈ ગયું છે, પણ S20 લખવાનું છે. અહીંયા 2 દાન 20, અંદર 12 લાખ, 6 લાખ ગુણ્યા 20, 12 લાખ. બરાબર છે. 6 લાખ ગુણ્યા 20, 1 કરોડ 20 લાખ, અને અહીંયા ઓછા 6 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 લાખ, બરાબર, 1 કરોડ 20 લાખમાંથી 6 લાખ માઇનસ કર્યા તો 1 કરોડ 14 લાખ. હવે આ બંનેનું પ્લસ કરીશું તો 12 લાખ ને આમાં પ્લસ કરીશું તો 1 કરોડ 26 લાખ. એને 10 થી ગુણાકાર કરીશું એટલે 12 કરોડ 60 લાખ ઘન સેન્ટીમીટર. હવે 10 લાખ ઘન સેમી હોય વિદ્યાર્થી મિત્રો, 10 લાખ ઘન સેન્ટીમીટર હોય તો 1 મીટર ક્યુબ થાય. તો 12 કરોડ 60 લાખ ઘન સેમી હોય તો કેટલું થાય? હવે 6 ઝીરો ઉડી જશે. બરાબર છે. આ 3, આ 3, આ 3, આ 3, 6 ઝીરો ઉડી જશે. નીચે 10 લાખ લખીશું તો એટલે આપણો જવાબ આવશે 126 મીટર ક્યુબ. હવે વિદ્યાર્થી મિત્રો આનો ફાઇનલ આન્સર ટેક્સ્ટબુકની અંદર 100 મીટર ક્યુબ યુનિટની અંદર આપ્યો છે, એટલે મેં આને કન્વર્ટ કરી દીધું. આ માહિતી યાદ રાખવી, 10 લાખ ઘન સેમી બરાબર 1 મીટર ક્યુબ થાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે. આમાં સમજવાનું એટલું જ છે કે દરેક ઘનફળ દરેક લંબઘન સ્વરૂપમાં છે અને દરેકની ઊંચાઈ 15, 30, 45 અનુક્રમે વધતી જાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.